જીવન સામ્રાજ્યની અંદર અમે સતયુગની સ્થાપના કરી શકીએ. એવા પરીક્ષિત રાજા એક ભૂલ કરી થોડી. જોવો, આસુરી ધન, આસુરી સંપત્તિ માણસની બુદ્ધિને બગાડી નાખે છે. કોઈનું પરાયાનું ચોરાયેલું ધન યુધિષ્ઠિરે મના કરી હતી, છતાં ભીમસેન એક જરાસંધનો મુગુટ લાવ્યો. તેણે એ સમયે તો કીધું એને પેટીમાં રાખો, ખોલવા ન દેતા. પરીક્ષિત રાજાથી ખોલાઈ ગયો. જોયું, સોના જડિત હીરા જડિત મુગટ હતો. સ્વાભાવિક રીતે મસ્તક પર ધારણ કર્યો, અરીસા સામો ઊભો ને ઠીક લાગ્યો, બહુ ઠીક. બસ એટલું કર્યું, ત્યાં જ વૃત્તિ ફરી ગઈ. તો પાપનું અન્ન ખાતા હશે, એની વૃત્તિઓનું શું ઠેકાણું હોય? એ પરીક્ષિત રાજાને થોડી બુદ્ધિ બગડી અને એને ઈચ્છા કરવાની ઈચ્છા થઈ ગઈ. ચાલ શિકાર કરવાની માટે જાઉં. પવિત્ર વંશમાં પેદા થયેલ પરીક્ષિત રાજા શિકાર ખેલવાની મરજી થઈ. પોતાના સૈનિકો સહિત શિકાર કરવાને માટે નીકળ્યો છે. અરણ્યમાં ખૂબ ભટક્યો, ખાવાનું મળ્યું નથી, પાણી મળ્યું નથી, ભૂખ્યો તરસ્યો. ક્ષુધા અને પીપાસા શું ન કરાવે માણસ? ભૂખ્યો માણસ શું ન કરે? તરસ્યો માણસ શું ન કરે? અમારા અંતરની ઉર્મિઓ છે, એ ઉર્મિઓની અંદર જે ક્ષુધા અને પીપાસા એ પ્રાણની ઉર્મિઓ છે. સુખ ને દુઃખ એ મનની ઉર્મિઓ છે, અને જન્મવું અને મરવું એ શરીરની ઉર્મિઓ છે. આત્માની એમાં કોઈ ઉર્મિ નથી. આવા પરીક્ષિત રાજાને ક્ષુધા અને પીપાસા એ પીડ્યો છે, ખૂબ ભૂખ્યો તરસ્યો થયો છે. પાણીની શોધ કરે છે, ક્યાંક કંઈ મળી જાય તો. એણે એક ઋષિનો આશ્રમ જોયો, જે ઋષિ હતા શમીક. પરંતુ ઝૂંપડીમાં નજર કરે તો ઋષિ સમાધિમાં બેઠા છે. બહારથી પરીક્ષિત અવાજ કરે છે, મને પાણી આપો, હું તરસ્યો છું, મને પાણી આપો. પરંતુ જ્યાં ચેતના જ ઉર્ધ્વ થયેલી છે, બ્રહ્મરંધ્રમાં ચેતના જ્યાં સ્થિર થયેલી છે, તો શ્રવણ ક્યાંથી પરીક્ષિતનો અવાજ સાંભળે? આંખ સ્થિર થયેલી છે, અર્ધ બિડેલ નેત્ર છે, અર્ધી આંખ ખુલ્લી છે, મટકું મારતી નથી. ચેતના મસ્તકમાં સ્થિર થઈ ગઈ છે. પરીક્ષિત રાજા કહે છે, મને પાણી આપો, પાણી આપો. છતાં બોલતું કોઈ નથી. એને થાય, જોઈ આ ઋષિ છે. જો મન શું શું કરે. અમારા મૂળદાસ મહારાજે કીધું છે, મનવો જાણે અમે સારા કામ કરશું, ત્યાં તો ઉલટો થયો ઉત્પાત. મન ગમ્યા વિના સહી ગતિ થાશે તારા. તનડા મત પીરલતા મન ગમ્યા વિના. મન કેવી ભૂલો કરે નાખે. અમે એમ માનતા હોય કે અમે બરાબર કરીએ છીએ, છતાં ભૂલ થતી હોય, ખોટું કામ થતું હોય, મન ક્ષેત્રે.
ઉલટાનો વધ્યો રે સંતાપ ઓ મન સમજાય શું રે કરું રે જેના કનડામાં તપીએ લતા ઓ મન સમજાય પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજ્યું એ ઋષિના ડોકમાં નાખ્યો સાપ મન પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજ્યું ઋષિના ગળામાં નાખ્યો સાપ મન સમજાવે સાત રે દિવસમાં તને સર્પ દંશ થાશે ઋષિએ વિધાતા એને સા મન સમજાય સાત સાત દિવસે રાજા એ સર્પદંશ થાશે ને ઋષિએ આપ્યા એવા સાપ મન સમજાવી સારા કામ કરશું ને ત્યાં તો અવળું પડ્યું ઉલટાનો વધ્યો રે સંતાપ મન સમજાવી એ ઇન્દ્ર રાજાને દુર્મતી ઉપજી ગૌતમના ઘરમાં નાખો હાથ મન સમજાવી ઇન્દ્ર રાજાને રે અવડું રે સૂજ્યું ને ગૌતમના ઘરમાં રહ્યો રાત મન સમજાવી સહસ્ત્ર ભંગ હે તારી કાયામાં થાશે ઋષિના લાજાયન સા મન સમજાવી સહસ્ત્ર રે ભગતો તારા અંગ મારે થાશે ને ગૌતમે આપ્યા રે વાસરા મન સમજાવી ઉલટાનો વધ્યો રે સંતાપ મન સમજાવી એ રાવણ રાજાને અરે કુમતી સુજી ભાઈ
મનના ઘરમાં નાખ્યો હાથ મન સમજ્યા વિના લંકાપતિ રાવણને દુર્મતિ સૂજીને રામના બહુ અમારા સંતો સમજાવે છે આખો હાથ મન સમજાવી ચૌદ ચોકડીનું એણે રાજ પણ ખોયું કોયા કુંભકર્ણ જેવા ભાઈ મન સમજ્યા વિના 14 ચોકડીનું એણે આજી રાજ તો ગુમાવ્યું ને હોયા એણે લંકા કેરા રાજ મન સમજાવી જોર સંતાપ મન સમજાવી એમ મૂળ રે ધર્મનો એ ભાઈ મહિમા ન જાણે ને અરે ભેગા બેસીને માંડે પાર મન સમજ્યા વિના સીને માંડે પાર મન સમજાવી આગમ નિગમ ની રે વાત નવ જાણે ને એમ મહારાજ ગાવે મન સમજાવી અગમ રે નિગમની એ તો વાત નવ જાણે ને આગમ નિગમ આગમ નિગમ વાત ન જાણ